અંજાર શહેરમાં આવેલ વોર્ડ 4, 5, 8 અને 3ના વિવિધ વિસ્તારમાં આવેલ પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું વહીવટદાર પાસે। જય ભારત સાથે જણાવવાનું કે અંજાર શહેરના નીચે મુજબની સમસ્યાઓ તાત્કાલિક નિવારણ કરવા વિનંતી। ગંગોત્રી સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી લાઇનમાં પાણી આવ્યું નથી। ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે, જે પણ બધાય પહોંચતા નથી। એકતાનગર વિસ્તારમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે। કબીર મંદિર વિસ્તારમાં પણ ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે। વોર્ડ નંબર 5 મુક્તિધામ સોસાયટીમાં ગટર મિક્સ પાણી આવે છે। ગુરુકુળ 2માં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી। મકલેશ્વર નગર 1-2 ગટર મિક્સ પાણી આવે છે। વોર્ડ નંબર 8માં શેખ ટીમ્બોમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે। ઉપર જણાવેલ તમામ કામોનું તાત્કાલિક નિવારણ કરવું। આ સંદર્ભે અંજાર શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પૂર્વ વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજાની આગેવાનીમાં વહીવટદાર ચૌધરી સાહેબને મળી રજૂઆત કરેલ હતી। આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવક વોર્ડ 8 યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ 4 નગરસેવક દીપકભાઈ રાહિર, વોર્ડ નંબર 8ના નગરસેવક મોહમ્મદ સાબી શેખ, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર મીનાક્ષીબેન પ્રજાપતિના પ્રતિનિધિ ઉલ્લાસભાઈ પ્રજાપતિ અને અન્ય ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા। સંવાદદાતા જાવેદ શાહ, એચબીએન ટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ। નમસ્કાર, રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આજરોજ અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે અંજારવાસીઓને જે હાલાકી ભોગવવી પડે છે વિવિધ વોર્ડોમાં, કેમ કે વોર્ડ નંબર 5, 4 અને 8 અને 3 ગટરવાળા પાણી આવે છે। અમુક જગ્યાએ પાણીની લાઈનો તૂટેલી છે, પાણી આવતા નથી। મુક્તિધામ સોસાયટી છે વોર્ડ નંબર 5માં, એમાં પાણી ગટરવાળા આવે છે। ગુરુકુલ સોસાયટી છે, એમાં વર્ષોથી પાણી આવ્યા નથી। ગંગોત્રી છે, એમાં પણ છેલ્લા 22 તારીખથી પાણી સપ્લાય બંધ છે। વોર્ડ નંબર 8માં શેખ ટીમ્બો વિસ્તાર છે, વોર્ડ નંબર 8માં ઇમામ ચોક વિસ્તાર છે, એમાં બધે ગટરવાળા પાણી આવે છે અને ગટરની સમસ્યાની ખૂબ છે। અને ચીફ ઓફિસર સાહેબને ફોન કરી છીએ તો એમ કહે છે અમે જોવડાવી લઈએ છીએ। છેલ્લા 3 દિવસથી મને એમ જવાબ દેવામાં આવે છે જોવડાવી લઈએ છીએ, પણ જોવામાં કાંઈ થતું નથી અને અમારા અંજારની વિસ્તારની પબ્લિક ખૂબ જ પીડાય છે। એ સંદર્ભે અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ અત્યારે એસડીએમ સાહેબને મળી અને મૌખિક રજૂઆત કરેલ છે અને સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે હું બોલાવીને જોવડાવી લઉં છું અને જરૂર પડશે તો સ્થળ વિઝિટ પણ લઈ લેશે અને જેમ બને એમ જલ્દી આ સમસ્યાને દૂર કરશે। આભાર।